વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણમાં રહેલું કયું રંજક દ્રવ્ય ઉપયોગી બને છે? સાચો જવાબ છે ક્લોરોફિલ. કઈ વનસ્પતિ પરોપજીવી છે? સાચો જવાબ છે અમરવેલ. જલ નિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે? જવાબ છે ઉત્સર્જન. ક્વેશ્ચન 2. લાળ રસનો કયો ઉત્સેચક સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે? સાચો જવાબ છે એમાઇલેઝ. ઉત્સેચક પેપ્સિન શામાં છે? સાચો જવાબ છે જઠર રસ. ક્વેશ્ચન 2. પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કયા અવયવમાં થાય છે? જવાબ છે યકૃત. ક્વેશ્ચન 3. સ્વાદુરસનો કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે? લાઇપેઝ. ક્વેશ્ચન 1. કાર્બોદિતનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય? જવાબ છે ગ્લુકોઝ. ક્વેશ્ચન 2. પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય? જવાબ છે એમિનો એસિડ. ક્વેશ્ચન 3. હૃદયના કયા ખંડોમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય? જવાબ છે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં. ક્વેશ્ચન 1. હૃદયના જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જાય છે? જવાબ છે ફેફસામાં. ક્વેશ્ચન 2. રુધિરની ગારણ ક્રિયા કયા અવયવમાં થાય છે? જવાબ છે મૂત્રપિંડ. ક્વેશ્ચન 3. શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નીવજ ઉત્પન્ન થાય? જવાબ છે પાયરુવેટ. ગ્લુકોઝનું પાયરુવેટમાં વિઘટન થવાની ક્રિયાનો પ્રથમ તબક્કો શામાં થાય છે? જવાબ છે કોષરસમાં. ક્વેશ્ચન 2. કયો સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? જવાબ છે યીસ્ટ. રાઇઝોપસ શું છે? જવાબ છે રાઇઝોપસ ફૂગ છે.